નમસ્કાર મિત્રો। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, જેમને વનકર્મી છે એમને ડરાવી ધમકાવી મારકૂટ કરી અને પૈસા ઉઘરાવવાની કોશિશમાં 7 વર્ષની સજા થઈ અને એ સજા પર સર્વપ્રથમવાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બોલ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ચેતર વસાવાની સજા પર સર્વપ્રથમ શું બોલ્યા તે સાંભળીએ અને ત્યારબાદ આખા કેસની ઊંડાઈપૂર્વક વાત કરીશું। और इन लोगों की बेशर्मी देखिए, अदालत ने सबूतों के आधार पर फैसला दिया, लेकिन ये लोग कोर्ट के फैसले पर सवाल उठा रहे हैं। ये लोग अदालत के फैसले भी मत मजहब उसमें भी ढूंढ रहे हैं, क्योंकि इनके वोट बैंक का सवाल है। साथियों, कुछ दिन पहले ही गुजरात में इनके एक एमएलए को कोर्ट ने 7 साल की सजा सुनाई है। ये सजा सरकारी अधिकारियों पर हमले और वसूली के मामले में सुनाई गई है। वसूली, उगाही, अवैध कब्जे, ये सब इनकी राजनीति का ट्रेडमार्क बन चुके हैं। ऐसे ही अनेक मामलों में कई सारे लोग तो अभी जमानत पर बाहर चल रहे हैं। સાંભળ્યા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને, જેમણે સર્વપ્રથમવાર ચેતર વસાવાના કેસને લઈને વાત કરી છે અને ચેતર વસાવાના કેસને લઈ અને વાત કરતા એવું કહ્યું છે કે ઉગાही और ये अवैध कब्जे इनकी राजनीति का ट्रेडमार्क बन चुके हैं। આ વાત કરતા એમણે ચેતર વસાવા કેસની વાત પણ કરી દીધી અને એવું પણ કહ્યું છે કે કોર્ટ છે એણે બધા જ સબૂતો પુરાવા જોઈ અને ફેસલો લીધો હતો, પરંતુ તે ઉપરાંત એ લોકો છે એ કોર્ટને સવાલ કરી રહ્યા છે। ખેર, સર્વપ્રથમવાર શ્રી નરેન્દ્ર મોદી, જે આપણા પ્રધાનશ્રી છે, એમનું નિવેદન આવ્યું હતું અને આ ખૂબ અગત્યનો મામલો હતો, એટલે તમારા સમક્ષ રજૂ કરવો ખૂબ અગત્યનો હતો। પરંતુ સવાલ એ છે કે ચેતર વસાવા કેસ ક્યાં પહોંચ્યો? ચેતર વસાવા કેસમાં 22 તારીખે ચેતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને બીજા જે 4 આરોપીઓ છે એમની જે સુનાવણી છે થવા જઈ રહી છે અને કદાચ ત્યારે ખબર પડી શકે કે એમને જામીન મળે છે કે કેમ, પરંતુ હજી એક પણ જે લોકો છે એમનો સ્ટે ફાઇલ નથી કરવામાં આવ્યો, કારણ કે કોર્ટ દ્વારા, માનનીય કોર્ટ દ્વારા, જજીસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અત્યારે જામીનની અરજીઓની સુનાવણીઓ જ થશે અને ત્યારબાદ જે બી સ્ટે ઓન કન્વીનિયન્સ હશે એની વસ્તુઓ નજર પર લેવામાં આવશે। સુનાવણી પણ સુનાવણી થઈ રહી છે, પરંતુ ચેતર વસાવાની સુનાવણી ક્યારે છે આનો સવાલ તમને કે મને ખબર નથી। આપણે એટલું જ કહી શકીએ કે હાલ ચેતર વસાવા માટે કોઈ જ પણ અપીલ કે કોઈ જ પણ શું કહેવાય જામીનની અરજી ફાઇલ કરવામાં આવી નથી અને આ બધાનું જામીન પાસ થઈ જશે અને ત્યારબાદ એ સુનાવણી થશે અને ત્યારબાદ ખબર પડશે કે ચેતર વસાવા માટે ક્યારે જામીન અરજી મૂકવામાં આવી શકે છે અને ત્યારબાદ સ્ટે ઓન કન્વીનિયન્ટ જે બી પ્રોસિજર હશે એ રીતના કોર્ટની પ્રોસિજર દ્વારા આ પગલાં ભરવામાં આવશે। ચેતર વસાવા કેસ છે એ હતો શેનો? એ બેઝિકલી ખેડાણનો મુદ્દો હતો અને જે ખેડાણનો મુદ્દો અત્યારે પણ ચાલી રહ્યો છે। એ વિસ્તારમાં હજી પણ ખેડાણનો મુદ્દો છે એ સળગી રહ્યો છે। લોકો છે હજી પણ ખેડાણ, સાગબારા ખેડાણનો મુદ્દો ચાલી રહ્યો છે અને એમાં જ હજી પણ ખેડૂતો ચૂંબી રહ્યા છે અને એ જ કેસમાં ખેડાણના જ મુદ્દે ચેતર વસાવા પણ અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે। આ જે ઘટના બની અને ત્યારબાદ વડાપ્રધાનશ્રીનું નિવેદન આવ્યું, આ નિવેદનને લઈ તમારું શું માનવું છે એ કમેન્ટ ચોક્કસથી કરજો। આ કેસના તમામ મોટા અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। 22 તારીખે શું થશે એ પણ તમને ચોક્કસથી જણાવીશું, પરંતુ એ પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, એટલે અમારા વિડીયો છે તમારા સુધી પહોંચતા રહે અને માહિતી પસંદ આવતી હોય તો લાઈક શેર કરી દો। બાકી ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો। ધન્યવાદ।